કેમ છો મારા કલેજાઓ? તો ચાલો આપણે ફરીવાર એકવાર આવી ગયા છે. સન્ડે છે, ફેબ્રુઆરી 22-26. તો આપણે જઈએ છીએ સરાપાદર મેરડીમાના દર્શન કરવા. તો જો કે અમે રાતે જ નીકળી ગયા હતા, પણ તમે જોવો છો હાલીને સવારના 8:06 થઈ ગઈ છે. તો જો આ ગામડાનો કંઈક નજારો આવો હોય છે, શાંત વાતાવરણ ને આ જો કેટલું સરસ લોકેશન છે અહીંનું, કેટલો મસ્ત સૂર્ય દેખાય છે. મેં કીધું લાવો તો જરાક સીન લઈ લો. અને અમે હાલીનું તો સાવ થાકી ગઈ છો. મેં કીધું હાલો તો થોડોક વિડીયો ઉતારો. હમણાં બહુ બધાની કમેન્ટ આજે ઓછો તમે વિડીયો ઉતારો છો, પણ મારી પાસે ટાઈમ જ નથી હોતો. જો કેટલું સરસ ઝરણું જાય છે પાણીનું. અને ચાલીને અમે એન્ડમાં આવી ગયા છે. જે મારી હારે જે હશે ને એમને ખબર હશે કે સરાપાદર કઈ સાઈડ આવેલું છે. જો આ છે સરાપાદરની એન્ટ્રી થઈ ગઈ છે હવે. તો જો આપણે જઈએ છીએ દાડે. આ જાય છે આપણે વાટોપરા દાદાને. પહેલે તો મંદિરે જઈએ, વાટોપરા દાદાના મંદિરે, પછી મેરડીમાના મંદિરે જશું. જો તો આ આવી ગયું છે દાદાનું મંદિર સ્થાન છે. આ બહુ જૂનું છે, જૂનો ટાઈમ છે. જોકે મારો જન્મ પણ ન થયેલો હોય ત્યાંનું છે આ મંદિર, પણ હવે એનું જે ડેવલપ છે બધું તે હવે બધું બનાવ્યું છે. આ મોટું મંદિર હવે તે કર્યું છે ને, પહેલાં સાવ નાનું હતું. તો આપણે ત્યાં જઈને કરી લીધા છે દાદાના દર્શન. જો તમે કેટલું મોટું મંદિર કરેલું છે. આ છે મારા જીજુ, આ છે મારી દી, તે નારિયેલ ફોડે છે. મેં કીધું ચાલો તો આપણે પણ, એટલે હું તો તમને બધાને એ જ કહેવા માગું છું કે એકવાર તો જરૂર આ વિડીયો આવી રીતે બનાવવો જોઈએ. ગમે તે આપણે બહાર જતા હોય ને તો કેના માટે કે આપણે છે ને આપણી યાદગારી રહી દિવસ. આ આવી ગયો છે તો તમે જોઈ શકો છો. આ છે મેરડીમાનું મંદિર. હું આવી ગઈ છું મેરડીમાના મંદિરે. જો તમે પણ દર્શન કરી શકો છો. જો હાલી નથી શકતી, મારા ઉઘાડ પગની માનતા હતી ને બહુ એમ કે, જો બધા એમ કહેતા હોય ને કે માનતા હોય ને તો થોડીક ટ્રસ્ટી તો પડે જ. પછી આ મારો શિવભાઈ છે એ અગરબત્તી કરવા માંડ્યો છે. જો તમે, હમણાં બહુ ઝાઝા ટાઈમ પછી મેં આમાં પાછો વિડીયો નાખ્યો છે, કેમ કે મારી પાસે હવે ટાઈમ જ નથી રહેતો. પણ હું તો બધાને રિક્વેસ્ટ કરું છું કે જેની પાસે ટાઈમ હોય તો તે આવા નાના મોટા વિડીયો બનાવીને આપણા તમારા ગ્રુપમાં શેર કરી શકો છો. પછી જો અમે રિટર્ન થઈ ગયા છીએ ને આ જો બધા નાનીના ઘરે જમવા બેઠા છે. આ બધા થાકી ગયા છે હાલીને. બધા મમ્મી રસોઈ બનાવે છે ને બધા થાકી ગયા છે, જોઈ શકો છો તમે.